પ્રોટીનથી વિટામિનથી ભરપૂર આ છે ગુંદા અને આ ગુંદાનું આપણે આજે શાક બનાવવાનું છે. અથાણું તો બધાય ખાધું જ હશે, ઘણા લોકોએ શાકે ખાધું છે, ઘણા લોકોએ નથી ખાધું. તો આ ગુંદાનું શાક છે ને ભાઈ શીકણું ન થાય કઈ રીતે બને છે ને આખી રેસીપી તમને બતાવવાનો છું. આપણે આગળ જોઈએ. આજ જે આખા ગુંદાનું શાક બનાવવાના છે સુરેશ દાદા, હવે એની પાસે આખી રેસીપી લઈએ. ગુંદાનું શાક ઘણી રીતના બનતા હોય છે, હવે કઈ રીતે તે તેમની રીતે બનાવે છે તે પણ આખી રેસીપી તમને આપવાની છે. એ પણ શીકણું ન થાય તે રીતે. ઘણા લોકો ગુંદાનું શાક બનાવો પણ શીકણું થતું હોય છે, પણ આજ હું તમને પરફેક્ટ રીતે આપવાનો છું. એટલે વિડીયો છે ને પૂરેપૂરો જોજો, એટલે તમને પરફેક્ટ તમારે ઘરે બનાવવું હોય ને તો એ બની જાય. ચાલો તારે દાદા, હા, આ ગુંદાનું શાક બનાવવાનું છે આજે. હા, ગુંદાનું શાક આપણે બનાવવાનું છે. હા, અને ઘણાલી શીકણું રહે તો શીકણું ન રહે આપણે તો આ ગુંદા આમ લઈ લેવાના, પછી એને આ રીતે ફોડી અને આ ઠળિયો કાઢી નાખવાનો. બરોબર. કાઢ્યા પછી આ મીઠું છે ને સહેજ આમ ભરી દેવાનું ગુંદાની અંદર. હા હા, આ રીતે. હા, થોડું થોડું મીઠું ભરી દો. હા, પછી આ રીતે બધાને ફોડી અને મીઠું ભરી દેવાનું બધા ગુંદાને. હા, એક બે ફોડીને બતાવો એટલે ઘણા લોકોને શું છે ખબર પડી જાય. જો આ ઠળિયો કાઢી નાખવાનો, ત્યારબાદ આ જો મીઠાની ચપટી લેવાની અને જો આ રીતે અંદર ભરી દેવાનું. આ મીઠું નાખવાથી સિક્કા છાવ વહી જાય. હા, એની સિક્કાશ વહી જાય. પછી એને આપણે છાશમાં બાફી નાખ્યું. છાશની અંદર. હા, બરોબર. જો આ રીતે કરવાનું છે એટલે તમને એકદમ ઈઝી રીત તમને શીખવાડી દઈએ. હાલો, આ બધી વસ્તુ કમ્પ્લીટ થાય ને પછી બતાવું તમને. હવે આ ગુંદા બધા ભરાઈ ગયા છે, મીઠા નાખીને જોવો તમે. અને હવે બે ત્રણ બાકી રહ્યા છે, તમે જો આ રીતે ઠળિયો કાઢી નાખવાનો. હા, પછી સપ્ટિક મીઠું નાખી દેવાનું. શાક બનતી વખતે મીઠાની જરૂર જ નહીં પડે ને તો ના, પછી આપણે છાશમાં બાફશું જ્યાં છાશમાં બાફી વહી જાય. હા, અને પછી છેલ્લે જરૂર મુજબ નાખવાનું. આ બધા થઈ ગયા છે. હવે તમને છે ને કમ્પ્લીટ બાફવા મેકે ને તાર બતાવીએ. તો હવે આ ગુંદા આપણે જે ફોલી નાખ્યા હતા ને મીઠું નાખેલા, હવે એને છાશ નાખી દીધી. છાશ કેટલી નાખી? છાશ એક થેલી નાખીશ. હવે આને 60-70% આમાં સડી જવા દેવાના, એટલે શીકાશ તમારી જરાય ન રહે. આ 1 લીટર આપણે છાશ નાખી દીધી છે આની અંદર અને હવે એને બફાવા દેવાના છે, બરોબર ને? હા. કેટલી મિનિટ લાગશે આમાં? 10 મિનિટ. 10 મિનિટમાં ગુંદા કમ્પ્લીટ થઈ જશે. હા, આપણે જોવાના છે. જો હવે આ બફાઈ ગયા અને જો આ બધી શીકાશ આવી ગઈ છે. આજે માથે વ્હાઈટ આવી ને? હા, એ શીકાશ આવી ગઈ. શીકાશ છે. હવે આને ગેસ બંધ કરી દઈએ, ઠરી જાય એટલે સારા પાણી ધોઈ લેવાના. ઓકે, હાલો. એટલે શીકાશ તમારી નામની ન રહે. બરોબર. હવે બધા જે ગુંદા છે ને ધોઈને સાફ કરી લીધા છે. છાશમાં બાફ્યા. હા, અને પછી પાણીમાં નાખી દીધા. હવે આપણે આને કાઢી નાખવાના બહાર. હા, જો આને સિક્કાશ કેમ ન રહે ને એ બધું આ તમને આજ પરફેક્ટ રીત જ એટલે શીખવાડ્યું છે. જો આ સારા પાણીની અંદર 2 વખત પાણી ફેરવું છે અને હવે આપણે એને બહાર કાઢી લઈએ. એટલે આપણે મીઠું નાખ્યું હતું એ નીકળી જાય, ધોવાઈ જાય. એટલે આ 1 કિલોગ્રામ આપણે ગુંદા લીધા હતા, 8 થી 10 જણા ખાઈ શક્યા છે. હવે વઘાર થાય ને બતાવ્યા તમને. મરચું લઈ લીધું છે, હળદર લઈ લીધું, ધાણા જીરું લીધું છે, ખડા મસાલામાં સૂકા મરચા અને આખું જીરું, તમાલપત્ર. આ છે આપણા ગુંદા. અને હવે તમને બધો આપણો મસાલો બતાવી દેવી. જો આ ભાવનગરી ગાંઠિયાનો ભૂકો છે, આ શિંગદાણાનો ભૂકો છે, આ તલનો ભૂકો છે અને આ છે ડુંગળી 200 ગ્રામ જેવી. અને આમાં સૂકું લસણ, આદુ, લસણ, મરચા બધું મિક્સ કરેલું છે. આ ટમેટાની ગ્રેવી 250 ગ્રામ જેવી. પછી આપણે એક નાખતી જવાની. બરોબર. સિંગ તેલ મેકી દીધું છે. અત્યારે તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર ખડો મસાલો અંદર નાખી દેવાનો છે. સૂકા મરચા, તમાલપત્ર ને જીરું, બસ. આમાં રાઈ ને એવું નહીં, કશું નહીં. બરોબર. સરસ મજાનું આખું જીરું એકદમ ચડી ગયું છે અને હવે એની અંદર સીધા આપણે જે ગુંદા બાફા છે ને તે એડ કરી દેવાના છે. અને એકલા તેલમાં હળવા દેવાના, આ ગુંદા ન રહે. હા, પછી બધા મસાલા નાખવાના આપણે. જો હવે બધા ગુંદા છે ને સીધા તેલમાં જાય. આ રીતે તમે એકવાર ખાઓ એટલે તમને શીકાશ સહેજ ન આવે ને કોઈ એમ ન કહીએ કે આ ગુંદાનું છે. બરોબર. જેને ન ભાવતા હોય એ પણ ખાવા મળે. હા, ગમે એ ખાય. એમ કે ગુંદા શીકણો ન રહે. થોડીક તમારે રીત શીખવી પડે. હવે આને છે ને હાવ હળી જવા દેવાના તેલમાં. હા, જો સરસ રીતે તેલની અંદર છે ને ભાઈ એકદમ સેટ કરી દેવાના છે. 2 મિનિટ ને 2 મિનિટે સેજ કડશો ફેરવતો રહેવાનો. હવે ઘડીક ઢાંકી દેવાનું છે. તો પેલા ઢાંકી દીધું છે 2-5 મિનિટ. અત્યારે આપણે 5 મિનિટ રહીને જો આપણે સીબું ઉગાડ્યું છે
અને સરસ મજાનું અત્યારે એમ કહી શકાય કે થોડા ઘણા ગુંદા છે ને એકદમ ભેગા થઈ ગયા. એ ગુંદામાં પાણી હોય ને એ બધું ઉડવા માંડ્યું છે અને ધીરે ધીરે સિકાશ મેકતા જશે. પછી અલગ અલગ બધા મસાલા આપણે એડ કરવાના એ તમને બતાવીએ. જો અત્યારે હવે હવે આપણે ડુંગળીની ગ્રેવી નાખી દઈએ. બરોબર. આને હવે પાકવા દઈએ. ડુંગળીની ગ્રેવીને તમે જોઈ શકો છો ગુંદા છે એકદમ તેલમાં એકદમ સડી ગયા છે, કેમ કે આની પહેલાં આપણે બાફા હતા અને થોડાક તેલમાં આપણે છેડવા. એટલે શું છે કે હવે આની અંદર આપણે ગ્રેવી નાખી દઈએ ડુંગળીની. ડુંગળીની ગ્રેવી ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી એને છેડવવાની છે. ત્યારબાદ બધે અલગ અલગ ગ્રેવી નાખતા જઈશું. કેરી છે ને એ પણ આપણે નાખવાની છે અને ખમણી નાખીએ પછી તમને બતાવીએ. જો આ છે ને ડુંગળી ગોલ્ડ બ્રાઉન થયું છે એટલે હવે આમાં આદુ મરચાં લસણ એને મિક્સ પેસ્ટ છે 70 ગ્રામ જેવી એ અંદર નાખી દેવાની છે. અંદર મિક્સ કરી નાખવાની છે સરસ રીતે. લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીએ એટલે સરસ સુગંધ આવી રહી છે. અને હવે ટમેટાની ગ્રેવી નાખવાની છે. આ દેશી ટમેટા લીધેલા છે તેની ગ્રેવી નાખી દેવાની છે. હવે એને મિક્સ કરી દેવાની છે ટમેટાની ગ્રેવી. હવે આ અંદર મરચું ધાણા જીરું હળદર નાખી દેવું એટલે હારવાર ટમેટાની પાકી જાય. હા ત્રણે વસ્તુ છે ને એક વાર નાખી દેવાની છે. જો ફર્સ્ટ ક્લાસ મિક્સ કરવાનું છે. અંદર આપણે તીખું મરચું નાખેલું છે, 1 ચમચી કશ્મીરી પણ નાખેલું છે, 2 ચમચી તીખું અને 1 ચમચી કશ્મીરી, 3 ચમચી ટોટલ મરચું લીધેલું. ગેસ ધીરો કરી નાખવાનો એટલે તેલ છૂટી જાય. હા જો ફર્સ્ટ ક્લાસ માંદો બન્યો છે. હજી તો આપણી ગ્રેવી બાકી છે. અને ઘડીક સડવા દેવાની ને. હા હવે ઘડીક સડવા. કેરી આપણે ખમણી નાખી છે, હવે એ પણ આપણે અંદર નાખી દેવાની છે. તો કેરીની સીઝન ને ગુંદાની હારી હોય, નો નાખો તોય હાલે, પણ નાખો તો તમને ટેસ્ટ છે ને ખટાશ સારી આવે, આમ મજા આવે. એવું નથી કેરી નાખો તો તે ગુંદાનું શાક બને. તો ભાઈ હવે આપણો માંજો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એની અંદર છે ને છાશ નાખવાની. એક હારી નહીં, થોડી થોડી ગેસ ધીરો કરી નાખવાની ને આમાં હલાવવાની, નકર છાશ ફાટી જાય. ધીમે ધીમે નાખતી જવાની છે. આપણે એક અત્યારે અમૂલની થેલી લીધી છે. તમારે જો ઘરની છાશ હોય તો પણ નાખી શકાય, ગોળવું હાલે. હા, અને દહીં નાખવું હોય તો એ નાખી શકાય. ધીમે 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 બધું આપણે ગ્રેવી અંદર મિક્સ કરતા હલાવતી જવાની. છાશ ફાટે નહીં. આપણે ઘણા લોકોને થતું મીઠું કેમ નથી નાખ્યું? મીઠું એટલે નથી નાખ્યું કે આપણે બાફવામાં ઓલરેડી નાખેલું હતું એટલે મીઠાની લગભગ જરૂરી નહીં પડે. પડશે સુરેશ દાદા? નહીં, થોડી ઘણી પડે તે પછી છેલ્લે નાખી દઈશું આપણે. સરસ મજાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કેટલી મિનિટ ચાલશે ને? હવે 10 મિનિટ. 10 મિનિટમાં રેડી. ફર્સ્ટ ક્લાસ હો, કાંઈ ઘટે નહીં. જો હવે આપણે એક થેલી છાશ નાખી દીધી છે. હવે એની અંદર 1 ગ્લાસ પાણી પણ ઉમેરી દેવાનું છે, કેમ કે હજી આપણે તલની ગ્રેવી બાકી છે, સિંગદાણાની. એટલે આ કાજુ પલાળી દીધા એટલે કડક ન રહે. આ જો આ કાજુ પલાળી નાખી દઈએ. 50 ગ્રામ કાજુ છે. કાજુ તમારે નાખવા હોય તો નાખી શકાય, બરોબર. અમે તો નાખતા હોઈએ છીએ. કાજુ પલાળી દીધા એટલે ટેસ્ટ તમને ખાવામાં મજા આવે. હવે ગ્રેવી નાખી દેવાની. તો હવે જો ભાઈ આપણું છાશ ને પાણી બે નખાઈ ગયું છે. હવે એની અંદર તલની ગ્રેવી આવી જાય. જો આ તલની ગ્રેવી, આ છે 30 ગ્રામ જેવા ગાંઠિયાની ગ્રેવી છે. આ સિંગ દાણાની 30-35 ગ્રામ જેવી. બધું મિક્સ ગ્રેવી થઈને 100 ગ્રામ જેવી હશે ટોટલ. સિંગ, ગાંઠિયા અને તલ, બરોબર. અને આ 10 જણા થાય ને એટલું શાક થાય. ખાંડ નાખી દઈએ આપણે. તમારે ખાંડ નાખવી હોય તો ખાંડ, નકર ગોળ પણ નાખી. ગોળ પણ બેલેન્સ કરવા. સરસ મજાનો શાક. હવે કેટલી મિનિટની વાર લાગશે આમાં? બસ હવે એક ઉભરો આવી જાય એટલે બાકી માથે તેલ આવવા મળે એટલે રેડી. આપણું શાક સડી ગયું હવે સુરતદા? હવે આપણું શાક સડી ગયું, તેલ આવવા મળ્યું. હા, માથે જો ફરતું તેલ આવવા મળ્યું. કસ્તુરી મેથી નાખી દઈએ. કસ્તુરી મેથી. આની અંદર આપણે કોઈ ગરમ મસાલો નથી એડ કરતા. જો કસ્તુરી મેથી. હવે નાખી દઈએ થોડીક કોથમરી. હા, એકદમ કાઠિયાવાડી ગુંદાનું શાક રેડી. ગુંદાનું શાક હજી છે ને કોરું પણ થાય, પછી ખાલી છાશ વાળું કરવું હોય તો પણ થાય, અને ચણાનો લોટ ને ખાલી છાશ
હા અને એક આ ડુંગળી ટમેટાની ગ્રેવીવાળું આ ગ્રેવીવાળું થાય. આપણે આ ગ્રેવીવાળું મેક્યું. હવે તમારા બધાના જો કોમેન્ટ હશે તો આપણે પાછું હવે બનાવશું. એક વાર આ રીતે બનાવીને તમે ખાઈ જોઈએ, મજા આવી જાય. મજા આવી જાય. જો તારે ફર્સ્ટ ક્લાસ શાક થઈ ગયો. હવે નીચે તો ઉતારી લેવાનું છે. હા હવે ઉતારી લેવાનું. હાલો ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ બાજરાના રોટલા સાથે. જો આ છે આપણું ગુંદાનું શાક. જો તમે આ ગ્રેવી બ્રેવી એકદમ જોરદાર. બાજરાનો રોટલો, પછી આવી ગયું છે છાશ, વેફર, કેરી. આખી ડીશ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ. જો ભાઈ આ છે આપણું ગુંદાનું શાક રેડી થઈ ગયું છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ બાજરાના રોટલા સાથે. જો આ ગુંદા છે ગ્રેવી સાથે કમ્પ્લીટ. સાથે કેરી. જલસો પડી જાય ઉનાળામાં. ગુંદાનું શાક હોય, ઉનાળાની બપોર હોય, ઠંડી ઠંડી છાશ હોય, મોજ પડી જાય. તમે પણ તમારા ઘરે આ રીતે શાક બનાવો અને મોજ કરો. રેસીપી સારી લાગે તો વધુ શેર કરો. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.